કે આ તો પૈસાની તંગી છે એટલે ભાઈબંધ जाने जूठा। जय माता जी। मेरे न्यू आज के ब्लॉग में तो देख सकते हो आप, અમે બે ભાઈઓ જાવી છીએ મેળી માના દર્શન કરવા ભૂતેશ્વર. જે એક ભાઈને પણ લેવાના છે જે કાલના બ્લોકમાં હતા, વિજયભાઈ. એ વિજયભાઈને પણ લેવાના છે. આગળ જતા વિજયભાઈને હજુ લેવાના છે. તમે જોઈ શકો છો વિજયભાઈ હાલ્યા આવે છે. વિજયભાઈને પણ સાથે અમારી લઈ જવાના છે. તો જોઈ શકો છો વિજયભાઈ પણ એન્ટર થઈ ગયા છે અમારી સાથે. અને હું સંજુ બ્લોગર. ગાઈસ આપ દેખ सकते हो હું આવી ગયો છું હવે પાછળ, અને હાલમાં હું પહોંચી ગયો છું દેસાઈનગર પેટ્રોલ પંપ. હવે અહીંથી આગળ આપણે મારા મામાને લેવાના છે. હવે મામાને લેવા પણ ચાલ્યા, તેમના ઘર તરફ નીકળી ગયા છીએ. મામાને લઈને રવાના કરવાની છે ગાડી ભૂતેશ્વર બાજુ. તો ગાઈસ ચાલો મામાને લઈને જવાનું છે. તો ગાઈસ આવી ગયા છે મામાના ઘરે. આ છે અમારા મામા અને આ મારો ભાઈ વિજુ. મામાના ઘરે આવીને સોળાનો મામાનો પાડી દીધો છે. મામાના પપ્પા સોળાનો ગળિયો પાડી દીધો છે મામાનો. ગાઈસ મામા એ બનાવી રાખી છે પાકી. હવે મામા પાછા અમારા એટલા સંસ્કારી ને કે માવો એ પેલા નથી ખાતા, આપે છે પેલા ડ્રાઈવર ને. આટલા તો સંસ્કારી મારા મામા. તમે તો આવા મામા તો જોયા નહીં હોય. મિત્રો અમે આવી ગયા છીએ ભૂતેશ્વર. તમે જોઈ શકો છો આ છે અમારી માં ભૂતેશ્વર વાળી માનો ગેટ. તો મિત્રો આવી ગયા છીએ ભૂતેશ્વર. તમે જોઈ શકો છો નાના નાના ફૂલકુડા માટે રમકડા લેવા હોય તો આવો ભૂતેશ્વર. આગળ જાય છે મામા અને ભાઈ, અને વિજયભાઈ તો પોતે આગળ ને આગળ જ રહેશે. તો મિત્રો અંદર જઈએ છીએ અમે દર્શન કરવા, અને અંદર વિડીયો ઉતારવાની સખત મનાય છે. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે, અને હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ. અને મારા મામા હમણાંથી કહેતા હતા કે ગેટમાં ઘરતા તે ભૂંગળા બટાકાની લારી બતાવી ગઈ. તો મિત્રો કાલના બ્લોકમાં મેં કીધું હતું ને હિતેશભાઈને ગીત ગાવાનું, પણ આજે હિતેશભાઈનું ગળું સારું નથી, એટલા માટે આજે મેં મારા મામાને ગીત ગાવાનું કીધું છે. મામા તૈયાર પણ છે. मुझको शरीफों से लगता था डर, सबको पता था मैं कमजोर हूँ, मैं इसलिए आज कुछ और हूँ, कुछ और हूँ, कुछ और हूँ। कोई मेरा जो चीज मांगी नहीं वो मिली, करता मैं क्या यार बच्ची ली, बच्ची ली, बच्ची ली। તો મિત્રો આવી ગયો છું ઘરે. હવે આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ. હવે મળીએ બીજા બ્લોગમાં.
ઓકે બાય.